વિડીયોની શરૂઆત કરતાં પહેલાં એક ખાસ સૂચના મિત્રો, તમને વિનંતી છે કે તમે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, કેમ કે અમે જે પણ ફેરફાર હોય છે તે તેમાં જણાવીશું અને તેના પર ફાઇનલ ટીપ પણ આપીએ છીએ. એટલે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવી અને અમે ટેલિગ્રામ ચેનલ પર કરેલ ફેરફારના પણ તમને રિઝલ્ટ દર્શાવીએ છીએ. જુઓ તમે આ સ્ક્રીનશોટમાં જોઈ શકો છો કે અમે જે ફેરફાર કર્યા અને કાલ રાતે તો ટીમની વાત જ મત પૂછો. અમે કીધું તો તમે આંદ્રે રસેલને કેપ્ટન અને વાઇસ કેપ્ટન સુનિલ નારાયણને રાખી શકો છો અને 9 થી 10 પ્લેયર અમારા ડીટી હતા. એક જ પ્લેયર એવો હતો જે અમારો ટીમમાં વગર પોઈન્ટનો હતો. એટલે કાલની ટીમ તો ભાઈ જેકપોટથી ઓછી વાત નથી અને એના આગળના દિવસે પણ 670.5 પોઈન્ટ થયા હતા. એટલે આના પરથી તમે જોઈ શકો છો કે અમે જે ફેરફાર કરીએ છીએ જે 7 થી 7.5 વચ્ચે થાય છે અને એમાં અમે 9 થી 10 કે 7-8 એવા પ્લેયર તો હોય છે જે ફાઇનલી ટીમમાં હોય છે. 2 થી 3 પ્લેયર જ ફાઇનલી ટીમમાં હોતા નથી. અને કાલની મેચ તો તમે જોઈ શકો છો. અમારા ટેલિગ્રામ પર અમે કીધું હતું કે સુનિલ નારાયણને તમે વાઇસ કેપ્ટન અને આંદ્રે રસેલને કેપ્ટન રાખી શકો છો. સારું, તો હવે તમે ટેલિગ્રામ ચેનલ પહેલી જોઈન કરો. વિડીયો ચાલુ થતો મોર. અને આજે આપણે વાત કરીએ છીએ હવે જીટી વર્સિસ પીબીકેએસની, જેની પણ આજે આપણે ચર્ચા કરીશું અને તેની પણ ટીમ 7 થી 7.5 વચ્ચે ટેલિગ્રામ પર આવી જશે. હવે વાત કરીએ આજની મેચની. આજની મેચ છે જીટી વર્સેસ પંજાબ. બંને વચ્ચે કુલ મેચો છે 3, જેમાં જીટી 2 જીતી છે જ્યારે પંજાબ 1 જીતી છે. હવે વાત કરીએ પીચની. પીચ રિપોર્ટને તમને બધી માહિતી આપીશું. હવે તો પીચ માહિતી કરતાં પીચ આજે ઓવરઓલ બેટિંગ માટે સારી છે અને સ્પિનર કરતાં ફાસ્ટ બોલર માટે સારી છે. એવરેજ સ્કોર છે આ પીચ ઉપરનો 179નો. તાપમાન અહીંયા 30 સેલ્સિયસ આજુબાજુ રહે છે, જ્યારે રાતના સમયે ઝાકળ એટલે વિડીયો આવવાની સંભાવના ખરી. હવે આગળ વાત કરીએ તો આ મેદાન પર સારા બોલર છે. છેલ્લા 2 વર્ષમાં તેમની વિકેટો. અહીં મોહિત શર્મા છેલ્લા 2 વર્ષમાં 9 મેચો રમ્યો છે અને તે દરેક મેચમાં 2 થી 3 વિકેટો લે છે. તેની ઇકોનોમી પણ સારી છે. રાશિદ ખાને 11 મેચો રમ્યો છે. છેલ્લા 2 વર્ષમાં તે 1 થી 2 વિકેટો મેદાન પર લે છે. તેની ઇકોનોમી પણ સારી છે. નૂર અહેમદ પણ અહીંયા 8 મેચો રમ્યો છે અને તે દર મેચમાં 1 વિકેટ તો લે જ છે, જેની પણ ઇકોનોમી સારી જ છે. એટલે તમે રાશિદ ખાન કે નૂર અહેમદ બંનેમાંથી પણ એકને લઈ શકો છો. મોહિત શર્માને તો ફરજિયાત ટીમો લેવો જ. આ મેદાન પણ સારા બેટ્સમેન છે. છેલ્લા 2 વર્ષમાં તેમના રન આ મેદાન પર દર્શાવેલા છે. શુભમન ગિલ અહીંયા 11 મેચ રમ્યા છે છેલ્લા 2 વર્ષમાં. દર મેચમાં તેનો સ્કોર 50 થી 60 વચ્ચે, એટલે કે 56 આજુબાજુ હોય છે અને તેની સ્ટ્રાઇક રેટ પણ સારી છે. સાઈ સુદર્શન જે અહીંયા 7 મેચો રમ્યો છે અને દર મેચમાં તેનો સ્કોર 50 આસપાસ હોય છે અને તેની સ્ટ્રાઇક રેટ પણ સારી છે. આજની મેચમાં સાઈ સુદર્શનને લેવા વિનંતી અને કેપ્ટન પણ વાઇસ કેપ્ટનમાં સાઈ સુદર્શનને તમે રાખી શકો છો. રિદ્ધિમાન શાહ અહીંયા 11 મેચો રમ્યા છે છેલ્લા 2 વર્ષમાં અને તેના રન પર મેચે 20 છે અને 134ની સ્ટ્રાઇક રેટ. રિદ્ધિમાન શાહને ના લેવા વિનંતી, પણ જો લેવો હોય તો પણ તમે લઈ શકો છો. છેલ્લી 3 મેચના બંને વચ્ચેના સ્કોર જોઈ શકો છો, જેમાં 2 વાર જીટી જીતી છે જ્યારે 1 વાર પંજાબ જીત્યું છે અને હાઈ સ્કોરિંગ મેચ હતી આમાં 190, જેમાં જીટીએ પંજાબને 6 વિકેટોથી હરાવ્યું હતું. હવે વાત કરીએ ટીમની. ટીમમાં અમે વિકેટ કીપર તરીકે વૃદ્ધિમાન શાહ, ચેતેશ્વર શર્મા લીધા છે, પણ તમારે વૃદ્ધિમાન શાહની જગ્યાએ એક બોલર કે ઓલરાઉન્ડર તરફ શું તો જઈ શકો છો. બોલર તરીકે વૃદ્ધિમાન શાહની જગ્યાએ હર્ષદ પટેલ લઈ શકો છો. બેટરમાં લીધા છે શિખર ધવન, શુભમન ગિલને સાઈ સુદર્શન. ઓલરાઉન્ડર લીધા છે સેમ કરનને ઓમજારી અને જ્યારે બોલર લીધા છે ઉમેશ યાદવ, મોહિત શર્મા, કાશીગો રબાડ અને રાશિદ ખાન. અહીંયા વૃદ્ધિમાન શાહની જગ્યાએ તમે નૂર અહેમદ સામે પણ જઈ શકો છો. અને હવે આ ટીમમાં જે પણ ફેરફાર છે અને કેપ્ટન વાઇસ કેપ્ટન કયા રાખવા, એવા 3-4 ઓપ્શન અમે તમને 7 થી 7.5 વચ્ચે આપીશું. એટલે તમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા વિનંતી.